રામ રામ દાયરા ને કી છે બધાય મજામાં ને? બધાય મજામાં જ હે, કોઈને કંઈ વાંધો નહીં હોય ને વ્લોગ મજા જોવામાં પણ બધાને મજા આવતી હે, કોઈને કંટાળો નહીં આવતો હોય. તો એવો જ આજ વ્લોગ એક અમારા ગામમાં હતિયાઈ માતાજી છે, તો એનો આજે હું પૈકી લાગવું હતું ઉતારે લઈએ. ને અમારા ગામમાં શેલાદેવ છે એવો ને એવો કોઈ બીજા ગામમાં આપણે એન્ટર થવાનું હે, જે ગામ આવ્યું હોય આડું એ બીજા ગામના વારો લીધો ધીરો ધીરું. ને આજે અમારા ગામના જે હતિયાઈ માતાજી છે એ બ્રાહ્મણના દીકરી હતા, અને જીવતી આપણે માનો ને કે સમાધિ કે ઓલી કાં લીધેલ છે, અને એને વિશે છે ને એ અમારા ગામમાં બહુ આખું ગામમાં ને. અને આપણે કંઈ એવી માનતા હોય ત્યાં હું આગળ જઈને બધું કાં ને મંદિરનું સીનલા ને હતિયાઈ માતાએ જીવતા જે થાપા માર્યા હતા એનું સીનલા ને હતિયાઈ માતાનું મંદિરનું સીનલા. તો અમારા ગામમાં એ હતિયાઈનું બહુ મહત્ત્વ છે. અમારે એ જાપાવાળી હતિયાઈ કીએ ગામમાં, ને બ્રાહ્મણની દીકરી હતા અમારે. તો એટલે માનો ને કે જાજુ બાજુ મહત્ત્વ છે કે ભાઈ અમારા ગામમાં કોઈ પણ મેરનો દીકરો છે અથવા કોઈ પણ જ્ઞાતિનો એ બ્રાહ્મણની દીકરી ઉપર કુળ દ્રષ્ટિથી કોઈ દી નહીં જોવે. અમારા ગામમાં કોઈ પણ 22 વર્ષનો છોકરો કે કોઈ પણ અમારા બ્રાહ્મણની દીકરી અમારી બીનું સમાન છે ને અમારી બધી દીકરીઓ સમાન જ, બધી બ્રાહ્મણ દીકરીઓ અમારા ગામમાં બધા જ માને. ને કુળ દ્રષ્ટિ ખરાબ દ્રષ્ટિથી કોઈ દી નહીં જોવે. ને એ મંદિર વિશે લોકવાયક છે એ આગળ જોઈએ કે ભાઈ મંદિર છે ને એ ગામના સોરામાંથી કે બધા કહેતા હોય કે અહીં સીધું દેખાતું. ને એક સમય પાછો મંદિર થોડુંક છે ને આખું અહીં એક સાઈડ આખું બદલે ગઈ આખા મંદિરને. અમારા ગામમાંથી મંદિર સીધું એક્ઝેક્ટ દેખાતું, બધાય કીએ ને બધાય જોયેલું છે. ને મારો જન્મતા નહીં રહે એ સમયમાં. ને એ મંદિર પછી સોરેથી આ બાજુ અહીં કાયદેસર હટે હું આગળ જોઈ આવું ને હું તમને બતાવતો જ્યાં. ને જો આજનો વ્લોગ એ પણ ગમે તો કોમેન્ટમાં જય હતિયાઈ લખજો, જય પુંજાત લખજો, અથવા તો જય રામાપીર લખજો કે જય શામળાઈ, કોઈ પણ દેવનું નામ લખજો. અને કેવોક વિડીયો લાગે એ જણાવજો અને બીજાને સેન્ડ કરજો. ને મારા વિડીયા બધાને ગમતા હોય તો જ કોમેન્ટમાં કીધા રાખજો. અને તમારે કોઈ માનો ને કોઈ બીજા ગામમાં આવું દેવ હોય, કોઈ મંદિર હોય અથવા તો કોઈ જૂની સાઇટ હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો મને ખબર પડે તો હું ઉતારવા આવવાનો છે. ને મારી ઈચ્છા છે ઉતારવાની. મારે વધારે બને તો દેવની ઉજાગર કરવાનું જ કામ કરવું બધાય. એવા પછી જવાનું છે બીજા ગામમાં વર્તાવવા, તો એ વરે લગભગ આવતા વીકમાં મૂકી ને આ પછી હાલો તો એવા આગળ જોતા જાવ. ને માતાજીનો જો તમને વિડીયો ગમે તો લાઈક મારજો અને શેર કરજો અને બીજાને સબસ્ક્રાઈબ કરાવજો મારા વિડીયા. તો જો હાલો જોતા જાવ, આગળ મળીએ. હું જ્યાં અહીંયા માતાજીનું મંદિર સીધો હતિયાઈમાં અહીંયા થાપા માર્યા હતા ને અટાણ અખંડ દીવો હાલતો હોય. આ થાપા માર્યા હતા ને આથી માનો ને કે આ મંદિર હતું ટૂંકમાં. આ થાપા માર્યા હતા ને નાથી કાયદેસર મંદિરનું મોહ હોય ને. જો વાં હતિયાઈ માતાનું મંદિર છે, એ મંદિરનો ગેટ અટાણે છે. ને એ મંદિર છે ને કાયદેસર અહીં સીધું અહીં એક્ઝેક્ટ દેખાતું આ ગામમાંથી ચોકમાંથી કીએ બધાય. પછી મંદિર છે અટાણે અહીં થોડુંક છે જ અહીં બદલે હું ના જેને આગળ હું જોઈએ આ ગેટ હાંભો દેખાય છે, હાંભો ગેટ છે. એ ગેટીથી કાયદેસર માતાજીના મંદિરના દર્શન થઈ શકતા. એ હતિયાઈમાનું મંદિર છે ને આ રામ મંદિર છે. આ તો આપણે પુંજાતન મંદિર હશે, એનો તો વિડીયો મેં તમને ઉતારીને બતાવ્યો. ને આ હતિયાઈમાના થાપા છે. આ થાપા અહીંથી પછી માતાજીની સત ચડ્યું ને ત્યાંથી સીધા ત્યાં અહીં જે ત્યાં મંદિર છે ને ત્યાં સતી થયા હતા. માતાજીની અંદરથી સત ચડ્યું હતું એ બધા કીએ. મને તો બહુ કહાની ખબર ન હોય. હાલો જઈએ મંદિરે.
આવી રીતનું હતું આ મંદિરનું મોં કાયદેસર આવ્યું હતું ને આ આફણું આવી રીતના થયું મંદિર. એટલે કે અહીં સીધું આ ગામના ચોકમાંથી માતાજીને દર્શન થતા હતા. મંદિર છે ને આ બાજુ આ દિશામાં છે. આ અમારી જાપાવરી હતિયાનું મંદિર છે. હાલો દર્શન કરીએ. ને માતાજીમાં એ ખાસ છે કે તમારે ગમે એવી આંખ્યું હોય, આંખમાં કોઈ પણ ફોડક્યું હોય કે આંજણી ગમે એ કોઈ વસ્તુ થઈ હોય તો માતાજીની છે ને આ કુલરની માન્યતા કરવાની હોય. કુલરની માન્યતા કરો. ગમે એવી આંખ હોય ને, કદાચ ને ટપોડિયું પડ્યું હોય, કણું પડ્યું હોય, ગમે એ વસ્તુ એક ની એટલું પડ્યું હોય ને, ખાલી માતાજીને કુલરની માન્યતા કર્યો ને તો તમારી આંખનો દુખાવો ખાવ એ 20 મિનિટમાં પૂરો થઈ જાય એટલે અમને ખબર છે. ને આ એ હતિયાઈમાનું મંદિર છે ને અમારે આખું ગામ એવું માને. ને હતિયાઈમાં બ્રાહ્મણ હતા અને હતિયાઈમાને કુળદ્રષ્ટિ થયું હતું ને પછી એણે સંત છેડ્યું હતું. તો સંત છેડ્યું હતું તો આ આવે માતાજી જે હતું એ બધું કર્યું હતું. માતાજીની આ સતી થયા ને આ કંઈક પણ પ્રોગ્રામ હોય તો ગામ આખું એક પગભર ઉભે. ને આ મંદિર છે ને હમણાં પાછું થોડુંક રિનોવેશન કર્યું, કલર કામ ને કર્યું. પછી આ કાચના દરવાજા નાખ્યા ને આ 52 ગજની ધજા માતાજીને ચડાવી એ આગળ પસવાડે છે. બતાવવા સીન લાવું. આ આજુ ફરે થાંભલો આ કરાવ્યો ને આ 52 ગજની ધજા ચડાવી હતી. આ સુમાં હું હોય એટલે અટાણ ઉતારી લે કે તૂટે જાય ને બહુ ધજાવું એટલા માટે. ને આ અમારી માતાજીનું મંદિર છે. જો તો કીજો અમારી માતાજીનું મંદિર તમને કેવું લાગ્યું. અને કોઈને આંખની માન્યતા હોય તો આંખનું કંઈ પણ દુખાવો હોય તો તમે આંખની માન્યતા કરી હો તો મટી જાય. એ ફાઇનલ છે. અને બીજાને શેર અને સબસ્ક્રાઈબ કરાવજો ને કેવું માતાજીનું મંદિર લાગ્યું હોય કીજો ને કોમેન્ટમાં જય હતિયા લખજો બધાય. હાલો મળીએ જે આગળ ઉતારતા જઈએ કંઈક ટોપિક આવી હતો.